અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. સંતોની તાકાત, સંતોના આશીર્વાદ શું કરી શકે એનું એક સરસ મજાનું દ્રષ્ટાંત મને મળેલું છે, તમારી સાથે આજે શેર કરું. એક ગામની અંદર ઉનાળાનો સમય હતો અને એક પતિ પત્ની જતા હોય છે. આ પતિ પત્નીના આંગણે નારદજી જે છે એ કોઈ સાધુનું રૂપ ધારણ કરીને ત્યાંથી નીકળ્યા હોય છે, ગામમાં નીકળ્યા હોય છે પૃથ્વી ઉપર આટો મારતા. એટલે આ પતિ પત્ની પાસે આવે છે અને કહે છે કે ઉનાળાનો સમય છે, તડકો ખૂબ જ છે, મને પાણી પાશો. એટલે સાધુનું રૂપમાં નારદજીને તો ઓળખતા પણ નહોતા, પણ સાધુ કોઈ આવ્યા આંગણે એટલે આ પુરુષ છે ઠંડુ પાણી લઈને આવે છે અને નારદજીને પીવડાવે છે. અને પોતાની યથાશક્તિ પ્રમાણે કોઈ આંગણે સાધુ આવ્યું એટલે દક્ષિણા ધરે છે, એક ભેટ આપે છે. નારદજી આની ભક્તિ ઉપર પ્રસન્ન થાય છે અને કહે છે કે હું તમારી ભક્તિ ઉપર પ્રસન્ન થયો છું, માગો, શું આપી શકું? એટલે પતિ પત્ની કહે છે કે આમ તો બધું જ છે મુનિવર, સાધુ મહાત્મા બધું જ છે અમારી પાસે, પણ સંતાન નથી. જો એક સંતાન હોય ને તો મારું ઘટપણ સારું થઈ જાય. એટલે નારદજી છે આંખ બંધ કરે અને જોવે છે, પણ આ પતિ પત્નીના જીવનમાં સંતાન સુખની પ્રાપ્તિ હોતી નથી, સંતાનનું સુખ હોતું. એટલે નારદજી કહે છે કે માફ કરજો, પણ તમારા નસીબમાં સંતાન સુખ નથી, એટલે એ હું તમને આપી નહીં શકું. અને નારદજી ત્યાંથી વયા જાય છે. નારદજી ભગવાન વિષ્ણુને બધી વાત કરે અને વિષ્ણુ ભગવાનને વાત કર્યા પછી લગભગ 1.5-2 વર્ષનો સમય જાય અને પાછો ઉનાળાનો સમય આવે એટલે નારદજી છે પાછા પૃથ્વી ઉપર આવે. 2 વર્ષનો સમય વયો ગયો અને આ જ ઘર પાસેથી બરાબર નીકળવાનું થયું. એટલે ઘરમાં એક નાના બાળકનો રડવાનો અવાજ આવતો હોય. નારદજીને આશ્ચર્ય થયું કે અહીંયા તો સંતાન સુખની પ્રાપ્તિ હતી નહીં આ બંનેના જીવનમાં, તો રડે છે કોનું બાળક? એટલે નારદજી પાછા સાધુનું રૂપ ધારણ કરીને આવેલા અને પતિ પત્ની પાસે જઈને કહે છે કે મને તરસ લાગી છે, પાણી પાશો. એટલે આ પુરુષ છે પાછું ઠંડુ પાણી નારદજીને આપે છે. તો કે તમારું સંતાન છે, બહુ સરસ છે. તો કે હા મુનિવર, અમારું સંતાન છે, આવો એના આશીર્વાદ આપો. એને આશીર્વાદ આપી અને નારદજી તો નીકળી જાય, પણ સીધું નારદજી છે ભગવાન વિષ્ણુ પાસે જાય અને ભગવાન વિષ્ણુને કહે છે કે ઓલા 2 વર્ષ પહેલા એક પતિ પત્નીના ઘરે ગયો તો, એની ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો તો, પણ એના નસીબમાં છે સંતાન સુખ હતું નહીં, તો આ સંતાન એના ઘરે આવ્યું ક્યાંથી? અને ભગવાન વિષ્ણુ કહે છે કે કોઈ સંતના આશીર્વાદ હશે, કોઈ મહાપુરુષ સંતના આશીર્વાદ હોય તો જ એના ઘરે સંતાન પ્રાપ્ત થઈ હોય. તો નારદજી કે સંતના આશીર્વાદમાં એવી તાકાત છે, હું ન દઈ શકું, પણ સંત આશીર્વાદ દે તો એ સંતાન દઈ શકે? તો કે હા, સંતના આશીર્વાદ બધું જ કરી શકે. એ લેખમાં મેખ મારી દે એ સંતના આશીર્વાદ, એ સંતની તાકાત છે. એક તમારા મા બાપના આશીર્વાદ છે, લેખમાં મેખ મારી દે, અને એક કોઈ સંતના આશીર્વાદ જો જીવનમાં મળી જાય ને તો તમારા લેખમાં મેખ મારી દે. એટલે નારદજી કહે છે કે ભગવાન એવું કેમ? સંત આશીર્વાદ દે તો લેખમાં મેખ લાગી જાય. એટલે ભગવાન વિષ્ણુ છે ને એ પોતે એક રમત કરે છે, પોતાની આમ કહીએ ને તો એક લીલા દેખાડે છે. અને ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી મને કઈક કાળજામાં થતું હોય ને એવું લાગે છે, મને કઈક હૃદયમાં થતું હોય ને એવું લાગે છે, મારે કોઈકનું હૃદય જોશે. એટલે નારદજી કહે છે તો ભગવાન ઉભા રહ્યો, હમણાં જ હું લઈ આવું પૃથ્વીલોક ઉપર જઈને. નારદજી પૃથ્વીલોક ઉપર આવે અને એક સંત મહાપુરુષ તપસ્યામાં બેઠેલા અને સાધુ મહાત્મા પાસે નારદજી આવીને કહે છે ભગવાન વિષ્ણુને કઈક હૃદયમાં તકલીફ થઈ છે, એને કોઈકનું હૃદય જોવે છે. સંત 1 સેકન્ડનો પણ વિચાર કરતા નથી અને પોતાનું હૃદય કાઢવાની વાત કરે છે. લ્યો, મારું હૃદય કાઢીને ભગવાન વિષ્ણુ માટે લેતા જાઓ. ભગવાન વિષ્ણુને મારા હૃદયની જરૂર પડે, આનાથી વિશેષ મારા માટે સદભાગ્ય હોય કઈ? એટલે નારદજી છે ભગવાન વિષ્ણુ પાસે આવે છે અને કહે છે કે લ્યો ભગવાન, એક સાધુ મહાપુરુષ છે, એ તપસ્યા કરતા હતા ને એનું હૃદય હું તમારા માટે લેતા આવ્યો છું. ત્યારે ભગવાન ખડખડાટ હસી પડે છે કે હે નારદજી, હૃદય તો તમારી પાસે પણ હતું, પણ તમારું હૃદય તમને કાઢતા જીવ ન હાલ્યો. આ સાધુ મહાપુરુષે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મારા માટે પોતાનું હૃદય કાઢી દીધું. એટલે એનામાં તાકાત છે કે ઈ આશીર્વાદ આપે ને તો માણસના લેખમાં મેખ મારવા પડે છે, ત્યાં મારું ચાલતું નથી. એટલે આવા સંતોનું જો સાનિધ્ય મળે, આવા સંતોની સેવાનો જો મોકો મળે તો ચૂકતા નહીં. અને તુલસીદાસજી તો એમ કહે ને કે એક ઘડી આધી ઘડી, એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ,
તુલસી સંગત સાધુ કી કટે કોટિક અપરાધ. એના સાનિધ્યમાં જો એક ક્ષણ પણ મળી જાય ને તો તમારા કરોડો ગુનાને માફ કરી દેતા હોય છે. તો આવા દરેક સંતોના ચરણોમાં વંદન, અને સાથે જ્યારે જ્યારે આવા સંતોનું સાનિધ્ય મળે તો એ ભાણી લઈએ, એની સેવાની તક મળે, આપણા ઉપરવાળાના, આપણા પૂર્વજોના આશીર્વાદ ભેગા થઈને જો આવા સાધુની, આવા સંતોની સેવાનો મોકો મળે તો ચૂકીએ નહીં. એ જ વિચારધારા સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.